જય હિન્દ બાળમિત્રો. આપણે ભાગ 1 પાઠ 14 જ્યારે ધરતી ધ્રુજી ઉઠી એનું આપણે 136માં પાના સુધી કર્યું હતું. એમાં આપણે જોયું હતું કે લોકો જ્યારે પોતાના કુટુંબમાંથી કોઈ પણ વ્યક્તિને ગુમાવે છે અને તે ઘર કે વસ્તુને ગુમાવે છે કે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, તે છેલ્લા મહિનાના સમાચાર પત્રમાં તમે જુઓ અને એ સમાચાર જુદા જુદા ભાગમાં થતી આપત્તિઓ જુએની અને એ તમારે જાતે લખવાનું છે. બરાબર છે? હવે પાના નંબર છે 37. એની અંદર આપણે એક અહેવાલ, તમારો અહેવાલ. હવે એની અંદર એક વાત તમને આગળ કરી દઉં કે ધરતીકંપ એ એક કુદરતી આપત્તિ છે જેનું આપણે અનુમાન કરી શકતા નથી, પરંતુ કેટલીક આપત્તિઓ એવી છે કે જેનું આપણે અનુમાન કે આગાહી કરી શકીએ છીએ. દાખલા તરીકે વાવાઝોડું કે પૂર. તો આવા સમયે આપણને જ્યારે અગાઉથી ચેતવણી મળી હોય તો આપણે સાવચેતીના પગલાં લઈ શકીએ છીએ. તો એવા સમયે આ એક વધારાની વાત કરું છું કે આપણે જો સાવચેતી રાખીએ તો આપણે ઓછું નુકસાનનો ભોગ બની શકીએ છીએ. તો વાવાઝોડું કે પૂર આવ્યું હોય તો એવી પરિસ્થિતિ જ્યારે સર્જાય તો આપણે જીવન જરૂરિયાતની વસ્તુઓ એકત્રિત કરીએ છીએ. અત્યારનો તમને તાજો દાખલો જોઈએ તો આ કોરોનાની મહામારીમાં જ્યારે આપણને લોકડાઉનનું કહેવામાં આવે તો આપણે કેવી વસ્તુઓને સંગ્રહી લઈએ છીએ ને જીવન જરૂરિયાતની. બીજી વસ્તુ કે છે કે મોબાઈલ ફોન ચાર્જ કરીને રાખવો જોઈએ. આ નાની નાની બાબતો છે પણ એ વસ્તુનું આપણે ધ્યાન રાખવું જોઈએ. બીજું ટોર્ચ છે, પછી એ બધી ટોર્ચ એટલે કે બેટરી, એ પણ આપણે ચાર્જ કરેલી હોવી જોઈએ, સાથે રાખેલી હોવી જોઈએ. વાવાઝોડું કે પૂર દરમિયાન જર્જરિત બિલ્ડિંગ હોય કે મકાનો હોય કે વૃક્ષ હોય તો એનો આશ્રય આપણે લેવો ન જોઈએ. આવી નાની બાબતોનું ધ્યાન આપણે રાખવું જોઈએ. માછીમારો દરિયા કિનારે જવાનું ટાળવું જોઈએ. હોડીને સલામત જગ્યાએ મૂકી રાખવી જોઈએ. ઊંચાણવાળા સ્થળે કે સલામત સ્થળે આપણે જતા રહેવું જોઈએ. પછી ખોટી અફવા ફેલાવવી જોઈએ નહીં અને એની સાંભળવી પણ ન જોઈએ. અને સરકાર તરફથી જે મળતી સૂચનાઓ છે તેનું પાલન કરવું જોઈએ. એટલે અત્યારે મહામારી છે તો એમાં આ કોરોનાની સરકાર તરફથી કહે છે ને કે માસ્ક પહેરેલું રાખો, 2 ગજ કી દૂરી રખો. તો એનું જો આપણે પાલન કરીએ તો આ મુશ્કેલીનો આપણે સામનો કરી શકીએ છીએ. આ આપત્તિથી આપણે ટાળી શકીએ છીએ. એટલે આપણે એ પરિસ્થિતિ, એ આપત્તિથી આપણે થોડા બચી શકીએ છીએ. તો આવી પરિસ્થિતિ જો સર્જાય, ખરાબ પરિસ્થિતિ સર્જાય તો આ બધી વસ્તુની સાવચેતી જો રાખીએ તો આપણને ઓછું નુકસાન થાય છે. આ એક તમને વાત કરીને. હવે બાળમિત્રો, એક અહેવાલ છે કે તમારે તમારો પોતાનો અહેવાલ બનાવવાનો છે. તો એમાં મેં તમને આગળ કહ્યું જ છે પહેલા ભાગમાં કે આપત્તિનું કારણ, તારીખ, સમય. તો એને માટે આપણે આગળ જોયું કે ધરતીકંપ, તો એની તારીખ તો કે 26 જાન્યુઆરી થઈ ગયો 2001માં અને 8:45 થયો. એ મેં આગળ તમને જે વાત કરી છે તે જ છે. તો કેવા પ્રકારનું નુકસાન થયું? તો એમાં જનજીવનને મહદઅંશે પ્રભાવિત, અંદાજિત એવા 2000 લોકોના મૃત્યુ થયા. લોકોમાં દિવસો સુધી ભયનું વાતાવરણ રહ્યું. પછી માલ સામાન, સંપત્તિ વગેરેનું 20 કરોડ જેટલા રૂપિયાનું નુકસાન થયું. આજીવિકા અને રોજગાર ક્ષેત્રમાં ઘણી બધી ફેક્ટરીઓ નષ્ટ પામી ગઈ. લોકોનો ધંધા વ્યવસાય પડી ભાંગ્યો. લોકો બેહાલ થઈ ગયા. અને આવા સમયે કોણે મદદ કરી? કેવા લોકોએ મદદ કરીને આગળ આવ્યા? તે મેં તમને જે વાત કરી તે કે પોલીસ અને લશ્કરના જવાનોએ મદદ કરી, સરકારી સંસ્થાઓએ મદદ કરી. એટલે આ રીતે તમારે લખવાનું છે. બીજું છે કે જો વરસાદ ન આવે તો પાક ન થાય. બરાબર? અને એ પાક જો ન થાય તો દુકાળ પડી શકે છે. પરંતુ લોકો માટે બીજી જગ્યાએથી અનાજ લાવવામાં આવે તો દુકાળ રહે નહીં. તેનાથી લોકોને ભૂખ્યા રહેવું પડે
નહીં અને તેઓ ભૂખથી મરે નહીં. બરાબર. તો વરસાદ ન આવે એનો એક અહેવાલ લખવાનો છે. એ પણ તો શું કહેવાય છે કે વરસાદ ન આવે તો ખેતરમાં પાક થતો નથી અને દુકાળ પડી શકે છે. તો દુકાળના કારણે શું થાય છે? જનજીવન પ્રભાવિત થાય છે. લોકોને ભૂખમરાનો સામનો કરવો પડે છે. દુકાળગ્રસ્ત વિસ્તારોની સ્થિતિ ખૂબ જ દયનીય હોય છે. ભૂખથી લોકો મરી પણ શકે છે અને આ સમયે આ વિસ્તારના પ્રભાવિત લોકો એટલે તેનાથી અસરગ્રસ્ત લોકો માટે બીજી જગ્યાએથી અનાજ લાવવામાં આવે તો તેમને રાહત મળી શકે છે. આ કાર્ય મોટા પાયા પર સરકારી કે બિનસરકારી સંગઠનો એ કરવું જોઈએ. દુકાળની ભૂખ લોકોને બેબાકડા બનાવી દે છે. આ પ્રકારના કાર્યથી લોકોનો ભૂખમરો ઓછો થાય છે અને આ સ્થાને દુકાળગ્રસ્ત વિસ્તારના સરકારે રોજગારીની તકો પણ ઊભી કરવી જોઈએ, જેથી લોકો કામ કરી શકે અને પોતાની આજીવિકા પ્રાપ્ત કરી શકે. ત્યાર પછી છે કે તમારા વિસ્તારમાં લોકો ક્યારેય કોઈ પૂર કે દુકાળમાં ભોગ બન્યા છે? અને આવા જુદા જુદા દેશોના અહેવાલોના સમાચાર પત્રોમાંથી શોધો અને તમારો પોતાનો અહેવાલ લખો. તો તમારે જાતે શોધવાનું છે કે આવા પૂરગ્રસ્ત વિસ્તારો કે કોઈ આપત્તિમાં કોઈ આવ્યું છે ખરું? દુકાળના ભોગ બન્યું છે ખરું? તો તમને જાણ માટે કહી શકું તો 2010માં જુલાઈમાં એક અતિવૃષ્ટિના કારણે પૂરની તારાજગી થઈ ગઈ. બરાબર, એનો અહેવાલ છે. તો એવા સમયે શહેરમાં અતિવૃષ્ટિ થઈ ગઈ હતી અને લગભગ 18 ઇંચ વરસાદના કારણે શહેરમાં મોટા ભાગના વિસ્તારોમાં કેળ સુધીના પાણી ફરી વળ્યા હતા. લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા હતા. કાચા મકાનો, ઝૂંપડા બધા ને ઘરવખરી તણાઈ ગઈ હતી. એટલે આ શું બન્યું હતું તે સમયે તેની વાત છે. સરકાર તરફથી લશ્કર અને પોલીસના જવાનોએ લોકોને પાણીવાળા વિસ્તારોમાંથી ખસેડીને ઊંચા વિસ્તારોમાં લઈ જતા હતા. શાળાઓને સરકારી સંસ્થાઓમાં અસરગ્રસ્ત લોકોને આશરો આપવામાં આવતો હતો. જેમના ઘર સલામત હતા તેઓને ભોજન અને અન્ય સુવિધાઓ આપવામાં આવતી હતી. સરકારી કે બિનસરકારી સંગઠનો દ્વારા પાણી, ભોજન, ઘરવખરીની મદદો મળતી હતી. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઓસરી ગયા પછી પણ ત્યાં કાદવ કીચડ જોવા મળતો હતો. રોગચાળો ફાટી નીકળ્યો હતો અને પરંતુ સરકારના સમયસર એવા પ્રયાસોથી કાદવ કીચડ દૂર કરવામાં આવ્યા હતા અને દવાઓ છાંટવામાં આવી હતી. આ કારણે પૂર પછીના 10થી 15 દિવસના શહેરોને પૂર્વવત કરાયું હતું, એટલે ફરી પાછું તૈયાર કરવામાં આવ્યું હતું શહેરને અને લોકો ધીરે ધીરે એ આઘાતમાંથી બહાર આવ્યા હતા અને ધીરે ધીરે લોકોનું જીવન ઠાળે પડ્યું હતું. એટલે બાળમિત્રો, આવા પૂરગ્રસ્ત વિસ્તારોમાં આપણા વલસાડ શહેરમાં જોઈએ તો ઘણીવાર વરસાદ વધુ આવવાથી આપણે ભાગડાવાળા અને એ બધી જગ્યાએ પૂર આવ્યા જ કરે છે. લીલાપોર છે, નદી નજીક છે બધા, એટલે ત્યારે તે બધા અસર એ લોકોએ ભોગવવી પડે છે અને આપણે જોઈએ છીએ. હવે આગળ જોઈએ કે તમને કોઈ અકસ્માત કે કટોકટી જેવી સ્થિતિમાં જેમની મદદની જરૂર પડે તેમનું સરનામા અને ફોન નંબર શોધીને લખો. એટલે બાળમિત્રો, તમારે શું કરવાનું કે આપણા વલસાડનું હોય તો વલસાડનું, તો એમાં ફાયર સ્ટેશન, પછી નજીકની હોસ્પિટલ, પછી છે એમ્બ્યુલન્સ, પછી પોલીસ સ્ટેશન, પછી પોલીસ હેલ્પલાઇન નંબર, પછી નેશનલ ઇમરજન્સી નંબર, પછી સિનિયર સિટીઝન લાઇન નંબર, ત્યાર પછી મહિલા હેલ્પલાઇન નંબર. આ બધી વસ્તુ તમારે લખી રાખવાની કે જેથી કરીને આપણે કોઈ પરિસ્થિતિ એવી ઊભી થાય, એવી આકસ્મિક પરિસ્થિતિ ઊભી થાય તો આપણે આ બધી વસ્તુનું મદદ મેળવી શકીએ. એટલે એનું સરનામું અને એના ફોન નંબર એ તમારે લખી રાખવા જોઈએ. એ તમારે કરવાનું, કાં તો પછી જો મને એવો સોલ્યુશન મળી રહેશે તો હું તમને કહીશ. આ એક હોમવર્ક તરીકે તમારે આ લખી રાખવાનું. ઓકે, હવે આગળ. એટલે દરેક જણા પોતાના જે ઘરોમાં રહે છે તેની આજુબાજુના નજીકની જગ્યા હોય
ત્યાંથી તમારે શોધી લેવાનું છે. હવે છે મુશ્કેલ સમય, પાના નંબર 137. તો નીચેના શબ્દોનો ઉપયોગ કરીને એક અહેવાલ તૈયાર કરો કે પૂર, નદીનું પાણી, ઘવાયેલા લોકો, ખોરાકના પેકેટ, ત્યાર પછી છે બચાવ કાર્ય, છાવણી, મૃતદેહો, પાણીમાં તરતા મૃત પ્રાણીઓ, પાણીના ડૂબેલા મકાનો, હવાઈ સર્વેક્ષણ એટલે કે વિમાનમાંથી આપત્તિની સ્થિતિ જોવા, પછી દુઃખી લોકો, ગંદા પાણીથી ફેલાતા રોગો, બેઘર લોકો અને ફસાયેલા લોકો. આ બધા શબ્દોનો ઉપયોગ કરીને તમારે એક આખો અહેવાલ તૈયાર કરવાનો છે. તો એ પણ હું તમને પછીથી લખીને બતાવીશ. દાખલા તરીકે પૂરનો આપણે અહેવાલ લખવો હોય તો લખી શકાય. હવે એને માટેનો સમય, તારીખ આપણે લખી શકીએ. ત્યાર પછી ક્યાં પૂર આવ્યું હતું, કયા શહેરમાં આવ્યું હતું, ત્યાર પછી તેમાં એ પૂર કઈ નદીને લગતું હતું, તેની બાજુની નદી આપણે કઈ લખી શકીએ. ત્યાર પછી ત્યારે કેવા ખોરાકના પેકેટો આપવામાં આવતા હતા, બચાવ કાર્ય શું કરવામાં આવ્યું હતું, એ બધું આપણે લખીને એક આખો અહેવાલ તૈયાર કરી શકીએ છીએ. નદીનું પાણી આખા શહેરમાં ફરી વળે તો શાને નુકસાન થાય. પછી સ્થાનિક તંત્ર પણ લાચાર બની જાય જો આવી પરિસ્થિતિ ઊભી થાય તો. પછી પૂરમાં ફસાયેલા લોકો માટે ખોરાકના પેકેટ તૈયાર કરવામાં આવે. એવી રીતે આ બધા શબ્દોનો ઉપયોગ કરીને આપણે લખવાનું છે. તે હું તમને પછી જણાવીશ. એ રીતે તમે લખી શકો છો. ત્યાર પછી છે કે આપણે શું શીખ્યા. બરાબર. તો બાળ મિત્રો, આપણે શું શીખ્યા કે પૂર સમયે લોકો કેવા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે એ ચિત્રમાં જુઓ. અને પૂર આવ્યા બાદ બાળકોને કેવા પ્રકારની શાળામાં આવવું પડે છે એ તમે જુઓ. અને યથાવત બનાવવા માટે શું કરવું પડે તે તમે જુઓ. તો આ ચિત્ર આપણને આપેલું જ છે અને એ ચિત્રમાં તમે જોઈ શકો છો કે પૂર પછી બાળકો કેવા ખુલ્લામાં ભણી રહ્યા છે. બરાબર ને. તો આ બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. એટલે પૂરના સમયે લોકોને ઘર, ખેતરમાં ઉગેલા પાક, રેલવે, વાહન વ્યવહાર, આ બધી વસ્તુ પાણીમાં ડૂબી જવાથી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પાલતુ પ્રાણીઓ પણ તણાઈ ગયેલા હોય છે. સગા સંબંધીઓ કે કુટુંબીજનો પણ તણાઈ ગયા હોય છે. ત્યાર પછી કપડાં, પીવાના પાણી, રહેવું, આ બધી વસ્તુને પણ નુકસાન થયેલું હોય છે. અને તેવા સમયે રાહત કેમ્પો એ મજબૂત બનવું પડે છે અને તે લોકોએ આ બધાની મદદરૂપ થવું પડે છે. રાહતની છાવણી તૈયાર કરવી પડે છે. પૂરના પ્રભાવિત વિસ્તારોમાં શાળા પણ આવી જાય છે. શાળાના બાળકો ભણવા જઈ શકતા નથી જઈ શકતા. અત્યારે તમે પણ કોરોનામાં નથી જઈ શકતા ને ભણવા, તો ઘરે ભણો છો ને. તમારા માટે આ સગવડ કરી છે ને, ઓનલાઈન ભણાવીએ કે તમને વિડીયો દ્વારા ભણાવીએ. તો આવી બધી સગવડો કરી આપવામાં આવે છે. જેવી આપત્તિ આવે તે પ્રમાણેનું આપણે કામ કરવું જોઈએ અને તે પ્રમાણેની સુવિધાઓ કરી આપવી જોઈએ. એટલે આ રીતની વાત કરેલી છે. તો એ બધું પછી હું તમને ચલાવીશ. એટલે બાળ મિત્રો, હવે આપણે શું શીખ્યા? તો આ પાઠ આપણને એ કહે છે કે આપત્તિના મેં તમને કહ્યું તેમ 2 પ્રકાર છે. એક કુદરતી આપત્તિ અને માનવ સર્જિત આપત્તિ. અત્યારે આ કોરોના પણ એક જાતની માનવ સર્જિત જ છે. ચીનના લોકોએ મોકલેલી આપણને. બરાબર ને. એટલે એવી આપત્તિઓ પણ આવી પડે છે ને તેમાં કેવા પગલાં લેવા જોઈએ. ધરતીકંપ વિશેની અત્યારે આપણા પાઠની વાત છે. તો આપણે શું કરવું જોઈએ મેં તમને સમજાવ્યું કે ઘરની બહાર ખુલ્લા મેદાનમાં રહેવું જોઈએ. ઘરની બહાર ન જઈ શકો તો ટેબલ નીચે. એ બધી વાત આપણે કરી હતી. ગભરાઈને બિનજરૂરી રીતે દોડાદોડી કરવી જોઈએ નહીં. આની વાત આપણે કરેલી હતી. ત્યાર પછી આપણે શું વાત કરી કે ધરતીકંપની શક્યતાઓ ખૂબ જ વધુ હોય તેવા વિસ્તારોમાં આપણે ભૂકંપ સલામત હોય તેવા ઇમારતો બનાવવી જોઈએ. એવા ઇમારતોની તૈયારી કરવી જોઈએ. હવે નદીમાં આવતા પાણીના ધસમસતા પ્રવાહને આપણે પૂર કહીએ છીએ. જે પૂરથી ખેડૂતોના પાકને અને ખેડૂતોને બહુ મોટું નુકસાન થાય છે.
સમુદ્ર ઉપર હવાનું હળવું દબાણ ઉત્પન્ન થવાથી અત્યંત વેગપૂર્વક પવન ફેલાય છે અને આ વેગીલા પવનો ભારે વરસાદ લાવે છે અને વાવાઝોડુંની પરિસ્થિતિ સર્જાવે છે. વરસાદ પડ્યો ન હોય અને નહીવત વરસાદ પડ્યો હોય તો તેને દુકાળ આપણે કહીએ છીએ, અથવા તો આને અનાવૃષ્ટિ કહીએ છીએ. અતિવૃષ્ટિ પણ દુકાળની સ્થિતિ સર્જે છે, એટલે કે લીલો દુકાળ પણ સર્જે છે. ગીચ જંગલોમાં મોટા વૃક્ષોની સૂકી ડાળીઓ એકબીજા સાથે વારંવાર ઘસાવાથી કે અન્ય કારણસર અગ્નિ પેદા કરે છે. આ અગ્નિ ઝડપથી જંગલમાં ફેલાય છે અને જંગલમાં આ રીતે લાગેલી અગ્નિને દાવાનળ કે આગ પણ કહે છે. તો જંગલમાં લાગેલી આવી આગમાં અને તેમાં રહેતા પ્રાણીઓ, વનસ્પતિ અને વનવાસીઓ મૃત્યુ પામે છે. એટલે આ પણ એક જાતની દાવાનળ, એ પણ એક જાતની દુર્ઘટના છે, આપત્તિ કહી શકાય. પછી મેં આગળ વાત કરી છે કે સુનામી એ સમુદ્રમાં થાય છે, બરાબર ને. મહાસાગરોમાં ધરતીકંપ થાય છે પેટાળમાં, ત્યારે આ સુનામી સર્જાય છે. એ માછીમારોને, દરિયામાં વસતા લોકોને નુકસાન પહોંચાડે છે. આમ ઘણી બધી આપત્તિઓ આવે છે અને એ આપત્તિઓમાંથી રક્ષણ મેળવવું, તેમાં કઈ રીતના પગલાં લેવા, એની વાત આપણને આ પાઠમાં કરવામાં આવેલી છે. એટલે જ્યારે વધુ સંખ્યામાં માણસો કોઈ આપત્તિ કે વિનાશ કે સંકટનો ભોગ બને ત્યારે તેમને એ પરિસ્થિતિમાંથી સલામત કે ઓછું નુકસાન થાય એ રીતે બહાર કાઢવામાં અને એને આચરવામાં આવતી પ્રયુક્તિઓ એ આપત્તિ વ્યવસ્થાપન કહેવામાં આવે છે. આમ આ પાઠની અંદર એક ભૂકંપ, પછી પૂર અને આવી આપત્તિઓ, કુદરતી આપત્તિઓ વિશે આપણે ભણ્યા. બાળમિત્રો, તમને ખબર પડી જ ગઈ હશે. હવે ન સમજ પડે તો ફોન દ્વારા મને પૂછી શકો છો. અને અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. આનું લેસન હું તમને પછી આપીશ.